નકરા ફોન ઘુમડે છે, નાયાય નથી, બ્રશય નથી કર્યા. હવે મોઢું ધોઈ નાખ્યું. તારે ધોયું, મેં તો તમને ભાળ્યા નથી. તો ઈ કાઈ અહીંયા કાઈ બધાને દેખાડવાનું ન હોય કે હું મોઢું ધોવા જાઉં છું. એ હારું, લપ મૂકો અને જાવ દવણું લઈ આવો. હવે દળનું લેવા જાતા કઈ હું નો હારો લાગુ. એક વાર કીધું ને લઈ આવો, નકર આ ભાળ્યો છે ને હાવણો. એક તારો તો ત્રાસ બહુ વધી ગયો હો. હવે લઈ આવો સાવ. જાઉં છું. અને પાણી પીતા જાવ, નકર મોઢામાંથી વાસ આવશે. એ હું ફાકી ખાઈ લઈશ. ફાકી વાળી ના થાવ શું હોતે. આ પાણી કેતું નું આમાં? એ હમણાં જ ભરીને મૂક્યું. તારા હાથનું ઝેર પીતો હોય એવું લાગે. હે હું કીધું? આ જરાક ટાઢું કરાય એમ. ફ્રીજ છે તે ટાઢું કરું? એ ફ્રીજ લઈ લીશું મૂંગી ની રે ને. ઘરમાં કાઈ લાવીને ગુડતા નથી ને, નકરા લબ 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 મંડાણા શું હોતે. તો આ કોણ તાર બાપુની નાખી જાય દાણાની બધાય? એય બા ફમાણી નો સાતા, સાની માની ના લઈ આવો દવણું સાવ. તો તાર બાની નાખી જાય છે? જો બા હમાણી જા. તે બાપની ના પાડી હતી. માં અને બા ફામું નહીં થવાનું. આ તો પડખા વગર જ કહું. સાની માની ના રો, નકર વૈસા શ્રી હામણે. એ હારું, હું જાઉં દળનું લેવા. ગામમાં મારું નામ કેવડું? હા હા ભાઈ, ભાઈરું તમારું નામ કેવાનું જ છે, ખાલી નામ. 10 અક્ષરનું નામ છે મારું. નીકળો સાની માની નાવ. અને મમરી તું પાછું પરીક્ષા આવે છે, ધ્યાન દીજે વાંચવામાં. આય મમરી બેન, તમે બેઠા છો, હું મને પાણીનો ગ્લાસ ભરી જો ને. ભરી દઉં. હોય ત્યાં સુધી હક નથી મળતું. હવે ઘડીક તો ખાટલે બેહી લઉં પોરો. ખાલી છે હાસીન, તમે આંબી નથી એકતા કા? બે જાવ, હું તો ભૂલકણી, હા ભૂલકણી જ રહી. એટલે કા ભાઈ બંધુ? ક્યાં ભાઈ? રામ રામ. રામ રામ. જગ્યા કરો થોડી કામ. બેહો એ તો હું અતારમાં બેહી ગયા તમે. હા કાઈ નહીં, જો બેઠા છે. અને મેં કઈક વાત સાંભળી છે ને, હમણાં કઈક કોઈ ભટકાડ્યું. શું થયું? એ કોક આપણા ગામનો હતો, હા હા. મોટરસાયકલ ભટકાડ્યું. તો એમ કેમ કરતા? એ તો કાઈ ખબર નહીં હો. એટલે તમે કોઈ નતા ને કઈ? ના. આ એમ તો કેવું જરાક, અને જાળવી નકાય. અત્યારે આ રસ્તામાં વાહન ને લીવર હોય, એ તો લીવર જો એટલું હાલે. પણ શાંતિ રાખો તો તમને મજા આવે ને વાહન ને મજા આવે. રામ રામ. રામ રામ. એ રામ રામ. રામ રામ. હા રામ. એટલે જગ્યા કરો, મહેમાન ને જરાક બેહવા દીવાય ને ક્યાં. એટલે પણ આયા આમે શું બેહે? 2 મિનિટ તો બેહો મહેમાન. આવડું આ મગરી ખડાત નહીં? એટલે આ મગરી ખડા જ છે આ. તો હું બરોબર ગામમાં આવ્યો. એવું? હા. નગર ભૂલા પડ્યા તા? ના આમ ચોટીલા જાતો તો મેં કીધું આ વૈશમાં મગરી ખડા હે તે ઘડીક પોરો ખાતો જાવ. હા ના બરોબર છે. તે તમારું આમ કયું ગામ? મારું પીપરાળી. પીપરાળી ના એમ ને? પીપરાળી નું. હા. અને આ મગરી ખડામાં તો અમાર ગામની દીકરી છે. એટલે પણ મગરી ઓળખો ખડા એને? પણ નામ દો તો ખબર પડે. અહીંયા મગરી ખડામાં તો તમારા ગામની ઘણી દીકરીઓ છે. ઓલે જમકુ નામ છે હાસન, જમકુ. શું વાત કરો ભલા માણો, તમારે શું થાય? અમાર ગામની દીકરી છે એટલે હું આમ ગામમાં પડ્યા હું કાકા થાવ. એવું છે? હા. તો ઈ મારા ઘરે ચીન જ છે. તમાર ઘરે જ છે? હા. તો તમે જમાય થાવ ને અરે કેટલા? પણ હા. લે હાલે રામ રામ. રામ રામ. શું તમારું નામ? મારું નામ કાનભાઈ. હે કાના જમાય? હો. તે આમ નામ પરબારી કોરે કોરી વાતું કરશો, ઘરે લઈ જશો. પણ ઘરે તો લઈ જ જવાના હોય ને. હવે આ તડકે તમને ક્યાં હોય ને મારે બેહારવા? પણ આ બપોરાનો ટાઈમ તાવ આવ્યો, કોક મહેમાન આયા હોય અને એમાં હું તમારા હાહરિયાન ગામનો બરોબર, તો કોક રોટલો ખવડાવવા લઈ જવાય ને. અરે પણ લઈ જવાનું, તમે મારી હારી હાલો ને હા. એટલે તમને ધરીને ખવડાવું. શું એટલે? એટલે આમ રોટલો ને એવું બધું એમ તમે પાછા એમ કે ખાવાનું જ કરાવો થારું ન કરે એમ કે. હા તે હાલો હાલો તો મારે દીકરી થાય જમકુ, મને ભળે જશે એટલે રાજી થઈ જશે. ના ભલા મને મહેમાન આંગણે ક્યાંથી હોય? હું તમારા હારણ શેરીમાં જ રહું છું. હા એમ કે એક આંકે કોઈ ભાભલિયા રહી તમે પેલા ખાટલે બેઠા હોય ઈ? હા ઈ જ તે હું. તે હાલો હાલો તો તે જુવાનીઓ તમે આવું છે કે આઈને બેઠા છો? અમે બેઠા છીએ. અને પાન ફાકી એવું બહુ ખાતા નહીં હો. ઓહો. હાલો. તમે શું ખાવ છો? હું કાઈ નથી ખાતો. તો હારું લ્યો. વ્યસન થી દૂર હારા. ઈ દૂર હાલો તો.
હું તો પીપળામાં બેઠો હોય ને હા તમે જ્યારે હોય તો ત્યાં જ લગભગ નીકળતા પણ હું ઊંચો હાથ કરું તમે સામું જ ન જોવો પણ મારું ધ્યાન ન હોય ને. પણ ધ્યાન રખાય ને તમે લગભગ પૈસા હશે તમારી પાસે એટલા નહીં સામું જોતા હોય તે પૈસા તો હોય જ છે ને, પણ મહેનત એમ ન કરતા હોય. તમે હું મહેનત નહીં કરતા હોય અરે એમ નહીં, પણ તમે એવું બોલ્યા કે હું ખાટલે બેઠો હોય, પણ હિમે ખાટલે ન બેઠો ને હિમે રાત દી ધોડતા હોય ને મહેનત ખાટું. ધોડતા હોય પણ કોક માણસનો આગ્રહ હોય રામ રામ કરતા જ રામ રામ કરી લેવાય એમાં કઈ વાંધો નહીં. ના ના ઈ બરોબર હવે હું ધ્યાન રાખી. પણ એક મને ઈ વાત કયો, શું આપણે કેરના હાલ્યા આવી છીએ, હા. તમારું નામ તો તમે મને કીધું જ નહીં. મારું નામ ગામમાં મને મયા કાકા કહે છે. તો હું કહું તો વાંધો નહીં ને? તમારો મયા કાકાજી જ થાવ. એટલે હા તે હું કહું છું મૈયા કાકા. હા જો આ હામું રહ્યું ને મારું મકાન, હા મકાન તો હારા હે તમારું. તમારી દીકરી અહીંયા જ છે. ન્યા જમકુ ન્યા છે. હા મને ભાઈ ઓળખી જાય છે. પણ હોય જ નહીં, એને ક્યાં ક્યાં કામ કરવા જવું છે, એને ઘીરે એસી માં જ રહેવાનું આખું. હે તો હારું મળ્યું. હા. હારું મળ્યું કેવાય. વડ દાદા પૂજ્યા હોય ને. હા એ આવતા રહ્યો મૈયા કાકા, એમ કે આવતા રહ્યો. હા મૈયા કાકા ઘડીક બેહતા નહીં. હા આમ ખાટલો આડો કરી નાખ્યો એટલે આમ પવન આવે ને. છે, હા. ચાલો ચાલો વચ્ચે ચાલો. મને ખાટલા તેમ ફેરો રાવો. એમ કાઈ નો આપણું ઘર જ કહેવાય. આમ રાખો ને મૈયા કાકા. કેમ આમ? એ આમ કે ભીત કોઈ. એ બસ. બેહો બેહો હવે બેહો. આ બાકી કયો પાણી મોટી થઈ જાય. કઈ ભાણ? હા પાણી નથી હવે ઈ ભાણી નથી મૈયા કાકા, તો ઈ મારી બેન છે. તમારી બેન હે? હા મેં કેમ કોઈ દી નહીં ભળ્યો હોય? દેખાય નહીં ને. હા અહીંયા પાછું કાંઈ અહીંયા મારા હારે જ આવે નહીં પીપરાળી. હા એ આ હાલ તો જમકો જો તો કોણ આવ્યું? શું છે? મહેમાન આયા જો. ઓળખે? ના ના હું નથી ઓળખતી. કોણ છે? લે એ આ પાણી વિયાવી ઓળખતી નથી મારી બેટી પણ. પણ તમે ક્યાંથી આવ્યા? હું પીપરાળીથી આવ્યો. હે હા ઈ તો મારું પીર છે. તો પછી હે જમાય આ જમકુ આવી રહે. નાની હતી ને ત્યારે મારી દુકાને આવતી ને ગોળીઓ લેવા, તે ક્યારેક તો પૈસા નતા આપતી અને સોરીને ગોળીઓ હોય જાય. હા તો હવે પાકું મૈયા કાકા. હા આ મારું બેટું મારા પાકીટ માં પૈસા કોણ કાઢી જાય? આ આજે ટેવ ને ભૂલી દો. ભૂલે નહીં ને વાંદરું ગાઢું થાય તો ગુલાટા મારતા ન ભૂલે. જમકુ એવી ને એવી છે એ જે. એ આ મૈયા કાકા છે. ઠીક ઓળખા. હું ભાગ લેવા આવતી. કા? હવે તું જમકુ ન ઓળખ, તારા લગ્ન થઈ ગયા ને બટા. હં? ના ના એવું નથી. તે હવે હું કહું, આ તાર ગામના મહેમાન છે ને, હા હવે ટાઈમે થઈ ગયો હે તો રોટલા. હા બોલો. હું પણ તું ડોળા ઓછા કાઢે ને મારે મહેમાન સામે જીભ મૂંગી થઈ જાય છે. ડોળા ક્યાં કાઢું? અમાર બેન ભડે હારું ને. એ હારું કેવાય, ભગવાનની દયા કેવાય. તે હવે રોટલા બોટલા બનાવો. હા 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 હારું. રોટલા બોટલા સા પાણી નું પેલા નો કરાય. હમણાં અમાર શું છે ડોબું પાછું વાડીએ રાખી ને, હા બધા રેવી વાડીએ વાળીએ જો દૂધ ને એવું અહીંયા રાખી. ગામમાં રખાય ને થોડુંક દૂધ. ગામમાં દુકાનો મળે ને. એટલે આ દુકાન હા અહીંયા આવો તો. કઈ અંબાણી નહીં હોય ને એટલે મને બોલાયો. ડબરો લેવો હોય છે લોટનો. હા વાંધો નહીં. એ બોલ. હું જીને ને તીને લઈને દોડ્યા આવો છું. હવે જીને ને તીને નથી લાયો, તાર પિયરિયા વાળા છે એટલે લાયો છું. ઈ મારા પિયરિયા વાળા હોય કે ગમે ઈ હોય, હું રોટલા નથી ઘડવાની. કા તું કઈ દુબળી ની પડી જઈશ? દુબળીની ક્યાં વાત કરો છો? દિવસના હો મહેમાન લઈને આવો, રોટલા તો મારા હાથે ઘડવાની. કેદી હો લાયો? હવે સાની માની ના બેહો ને દિવસમાં દરરોજ હો મહેમાન તો લઈને આવો છો. ઘડીક ચા પીવા હાલ, ઘડીક સોડા પીવા હાલો. તો ગાંડી ની મહેમાન આંગણે આવે ઈ તો હારું. હવે મૂંગી ના મરો. અને ઘરમાં ખાવા લોટ નથી અને મને કહે છે કે રોટલા ઘડીને ખવરાય, નથી દેવાના રોટલા. તો પણ ખીચડી બનાવીને જ લોટ ન હોય તો. હવે સાની માની ના તમારે મહેમાન ને ખવડાવવું હોય ને તો છે ને જાવ અને દવણું લઈને આવો પાછા. કે જાવ શું, આ મહેમાન હોય તો એક મૂંગી ની રહી શકતી હોય ને તો બહુ સારું. એ હારું જાવ. આ મહેમાન સાંભળતા હોય કે આ માજે હું બાજે છે. હવે કોઈ નથી સાંભળતો, ઈ તો ઈ એમને બેઠો છે. એ એમ નો કહેવાય. જાવ ની.
તે મહેમાન હા ઘડીક તેમ બેહો, હું ગામમાં એક જાતો આવું ને તરત પાછો આવું. હો? હા તે બહાર જવા જાવ હો ગામમાં આ જવા નહીં, હું જો મારે એક વસ્તુ લેવા જાય ને વસ્તુ લઈને પાછો આવું. હા આવજો પાછા મને આ હાર ન લાગે ના ના તેમ ઘડીક બેહો તા હું આવું. કે જાણ બે હારે હોય તો ઠીક આવે એમ પણ આ તમારી દીકરી છે ને. તો ઘડીક લાંબો થાવ હા હા ફટ નહીં આવો તો લાંબુ જ થવું પડશે બીજું શું એ શું થયું બટા જમકુ અરે પણ તું રોવેશ કેમ બટા હું તારા ગામના નાતે હું મયા કાકા થાવ કાકાને વાત કરી બટા હું તારે દુઃખ પડી ગયું કાકા દુઃખ તો મારે કાંઈ નથી હા અહીંયા તો મારે લીલા લેર છે તો શું કામ રોવેશ પણ મારે તમને હું કેવું લે, પણ સાની રહી જા બટા ને વાત કહે કાકા હા. એમાં એવું છે કેવું સાની રહી જા એ હાલ લે. આ મારા ઘરના રાને હા ઈ દરરોજ હો મહેમાન લાવે એ મહેમાન લાવે એ સારું કહેવાય બટા એમાં રોવાનું હોય લે, એ પણ સાની રહી જા ને હું શું બધી વાત કહે મહેમાન આવે ઈનો તો કઈ વાંધો નથી હા પણ મહેમાનને ખવડાવે હા. મહેમાનને પીવડાવે હા પછી હા મે આગળ ઓલો ધોકો ભર્યો ને હા ઈ ધોકે ને ધોકે ટીપે શું વાત કરસ બટા હા આ તો તમે મારા કાકા રહ્યા ને એટલે મેં તમને કીધું હા બાકી આવી વાત હું બીજાને ન કરું હાલ બટા જમકુ તે વાત કરી આ ઉંમરે મારો ટાંગો ભાઈ નાખ્યો તો આ ઉંમરે મને કોણ ખવડાવે પીવડાવે સાચી વાત છે મને તમારું દાયજો એટલે મેં કીધું સારું હવે હું રોટલા ઘડવા જાઉં ના બેટા જમકુ રોટલા ઘડવા નથી જવું હવે મારે ખાવું નથી હવે હું જાઉં છું ના ના બેહો ના ભાઈ બટા જમકુ મારા આમ હવે રોટલા નો ઘડતી હું જાઉં છું જમાઈ આવે તો કહીએ કે મહેમાન વહી ગયા હો એ પણ ના ના પણ બળ કાંઈ નહીં મારી વાત તો સાંભળતા જાવ આમ હોવું જોવે આવતા લાગે છે લે એ ક્યાં ગયા હેલ તો લે હું છું વળી પણ કઈક બોલ તો ખરી શું બોલું લે એટલે કાઈ થયું છે થાય શું તો મહેમાન વયા ગયા નથી દેખાતા લે વિયાઈ ગયા હા પણ શું લેવા વિયાઈ ગયા મહેમાનને ખોટું લાગી ગયું વળી તે વળી કઈ કીધું નથી ને મહેમાનને ના ના મેં કાઈ નથી કીધું તો મહેમાનને શેનું ખોટું લાગ્યું સામે ઓલો ધોકો પડ્યો હા હા એ તમાર ધોકો એને જોતો તો અને મેં નો દીધો મને એમ કે હું દઈશ ને તો તમે મને ખીજાવો અરે ગાંડીની તો હાવ ગાંડીની જ રહી આ મહેમાનથી વધારે આપણે ધોકો હોય સાચી વાત છે પણ મને બીક લાગે ને તમને પૂછ્યા વગર મારે કીમીને ધોકો દેવો અરે ધોકો દઈ દેવાનો હોય મહેમાનને એમને એમ થોડા જવા દેવાય ખાધ્યા વગર લાવ ઓલો ધોકો લાય હું દેતો આવું લઈ લ્યો લે એક ઈ તારે દાળા અને મહેમાન ક્યારે ગયા બસ હમણાં જાત છે અરે હું દેતો આવું મહેમાનને ભલા મને ધોકો ગમી ગયો તો આ ધોકામાં તારે ના પડાય સારું જાઓ હે હું દી આવું ખાય એમ કા જા હાલ હવે હું તો રાંધવા મળું મોટા નનકે તું લઈ આવ્યો હો મને તો મોટે આવી ગયું મને એમ થયું એ નમાન ક્યારે ભેગા હે બપોર પાણી કીધા હું બપોરા પાણી કરે હોકો મારે ઘરેથી ફોન આવી ગયો ગયા ગા તમે આવો એટલે હું જાઉં છું બીજી વાતો ખૂટશે જ નહીં પછી વાતો કરશું હવે અત્યારે હું જાઉં છું એટલે પેઠિયા હા એટલે ઓલા મહેમાનને ભાડ્યા આ એ તાર ગયા હમણે જ ગયા એટલે ભલા માણા શું થયું? રોંઢો કર્યા વગર ના વી ગયા મારી અહીંથી ભલા માણો આ ધોકો માંગ્યો હા તો ધોકો માર બૈડીએ ના પાડી કે હું નહીં આપું હમ. ભલા માણો ધોકામાં ના પડાય તાર બેરી દેવી છે ઈ અમે જે એવી હોય એવી પણ હતા તેમ બે આમ જો માર હારે હાલો બાકી હાલો, મહેમાન હાલો. માર ઘીરે ભૂખ્યા ન જાય હાલો હાલો, હાલો 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 ભાગવા દે
હાલો 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 એ મહેમાન આ લેતા જાવ ઉભા રહ્યો એ મહેમાન એ આ તો મારા બેટા તે છૂટી જ ગયા મારી લેતા વાત. જાવ એ લેતા જાવ એટલે પેથા હા ભલા માણા મહેમાન તો આમ જો ખાધા વગર ના ગયા અને આ મહેમાન ને લાકડી બહુ ગમતી થો મહેમાન ને માંગણી કરી પણ લાકડી લેવાય નો રહ્યા નો જે ઉભા છે ભારે કીરી હવે એના ભાઈ હા હાલો હવે કીરે પાછા વ્યા હાલો.